મોઢાની અંદર પડતા ચાંદા, મોઢાની ગળાની ગરમીથી લઈને મોંના ગળાના કેન્સર સુધીની જે તકલીફ છે એમાં આપણે શરૂઆત કરીએ મોંના ચાંદાના ઉપચારથી. યષ્ટિમધુ એટલે કે જેઠી મધનો પાવડર 1-2 ચમચી જેટલો એક બોટલ પાણીમાં ઓગાળી રાખવાનો. તમને જ્યારે અનુકૂળ આવે ત્યારે સવારથી સૂવો ત્યાં સુધીમાં 5-7 વાર એ બોટલને હલાવીને એવું યષ્ટિમધુવાળું પાણી મોઢામાં ભરી રાખવાનું. 2-4 મિનિટ ભરી રાખીને પછી કાઢી નાખવાનું. આ રીતે કોગળા કરવાના કારણે એ પાણી મોંની અંદરની જે ગરમી છે એ ગરમીમાં ઘટાડો કરીને ચામડીને હીલ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રેક્ટિકલી આ પોસિબલ ન હોય તો યષ્ટિમધુવટી એટલે કે જેઠીમધની ગોળી આવે છે, એનું નામ જ યષ્ટિમધુવટી છે. એ સારી ફાર્મસીની ગોળી લાવી દિવસમાં સવારથી લઈને સાંજ સુધીમાં 2 થી 4 ગોળી નિરાતે ચૂસવાની. જ્યારે ગોળી ચૂસો ત્યારે 2 નિયમ યાદ રાખજો. એક તો જરાક પેટ ખાલી હોય એટલે જમીને તરત ન ચૂસાય. જમવાના 1.5-2 કલાકે પેટ ખાલી કહેવાય, અથવા સવારના નાસ્તાના 2 કલાક પછી અને જમવાના પહેલાના વચ્ચેના ટાઈમમાં. આવા સમયે ચૂસો એટલે એનો ફાયદો વધારે થાય. બીજા નંબરનો નિયમ, ગોળી ચૂસો એની 10 મિનિટ પહેલાં અને પછી તમે પાણી ન પીઓ એટલે એ ગોળી જે છે એ બકલ એરિયામાં મેક્સિમમ તમને ફાયદો કરે. આ એ જ બકલ એરિયા છે જ્યાં તમાકુનો રસ અંદર જઈ અને એની કિક 15 સેકન્ડમાં મગજમાં મારે છે. આપણે એ જ રસ્તે યષ્ટિમધુનો રસ મોકલીને કંઈક સારું કરવાનો ટ્રાય કરીએ છીએ. હવે પેટમાં જ્યારે ગરમી વધે મોટા આંતરડામાં, અને એ ગરમી વધે એને કારણે થઈને ફ્રેન્ડલી બેક્ટેરિયા ઘટે કે નાશ પામે, ત્યારે મોઢાની અંદર ચાંદા પડવાના સંજોગો પેદા થાય છે. આપણે 2-3 એવી વસ્તુ કરીએ કે જેના કારણે પેટની ગરમી ઓછી થાય. એ ગરમી અલગ પ્રકારની હોઈ શકે. તમારા ખોરાકની હોઈ શકે, કેમો રેડિયેશનની પણ હોઈ શકે, સ્ટ્રેસની પણ હોઈ શકે. મૂળ ઇલાજ નંબર 1, તમે 3 થી 4 લીટર પાણી પીવો, જે તમારા આંતરડાની ગરમી ઓછી કરશે, શરીરના થર્મોસ્ટેટને બેલેન્સ કરશે અને આંતરડામાંથી મળ બહાર કાઢવામાં મદદ કરશે. બીજા નંબરે, રાત્રે જમવાનું ગમે એટલા વાગે મોડું પતે, 8, 9, 10, એ પછી નિરાતે 20 થી 40 મિનિટ ચાલો. અને ત્રીજા નંબરે, રાત્રે સૂતી વખતે તમારા આંતરડાની ગરમી ઘટાડવા ઈસબગુલ, હરડે, વિરેચન કે બીજા એવા પાવડર ગોળી લો કે જે વધારે પડતું પ્રેશર ન કરે અને સવારે તમારું પેટ થોડું ખાલી થાય અને આંતરડાની ગરમી ઓછી થાય. આ તો થઈ પેટ અને આંતરડાની મોઢાના સાથેની કનેક્શનની વાત. આપણો જે અત્યારે પ્રાણ પ્રશ્ન છે, હજારો લાખો લોકોનો મોં ગળાનું કેન્સર, અમે લોકો તમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ? જે લોકોને આવી તકલીફ છે અને સારવાર માટે આવવું છે, કિમો રેડિયેશન ચાલુ છે તોય અમે સારવાર કરી શકીએ છીએ. એ લોકોને કિમો રેડિયેશન પછી આવવું છે તોય અમે તૈયાર છીએ. અને એ લોકોને પહેલાં આવવું છે તો પણ અમે તૈયાર છીએ. અમારું કામ કોઈ પણ થેરાપીની સાથે અમારી થેરાપી લઈને ચાલવાનું છે. અને બીજી વાત કે જે દર્દીઓ કેન્સરની સારવાર માટે આવે છે એમને અમારી સારવાર કરવા માટે પણ એમની પાસે પૈસા ઓછા છે, તો એમાં અમારાથી થાય એટલી દવાને બાકીની અમારી જે સિસ્ટમ છે એમાં અમે એમને મદદ કરી શકીએ છીએ, એટલે કે ઘટાડો કરી શકીએ છીએ. જે લોકોને આવા દર્દીઓને મદદ કરવી છે એવા દર્દીઓ પણ અમને મળી શકે છે. આ નંબર એટલે જ અહીંયા રાખ્યો છે કે રજાના દિવસે આપણે પહેલાં એકવાર ભેગા થઈએ. આ નંબર પર માત્ર મેસેજ કરજો, લખ્યું છે તોય. અને એમાં પહેલાં જે દર્દીઓ છે એ, અને સાથે કોઈને પૈસા આપવા છે એ, અને પછી નક્કી કરી કે લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેટલા દિવસ કઈ રીતે આગળ વધારવી અને કઈ રીતે કરવી. તમારી દવાઓની ગરમી ઓછી કરવી છે, અમે તમારા ટેકામાં. તમારે તમારા કેન્સરને ઘટાડવું કે મટાડવું છે, અમે અમારા પ્રયત્નો સાથે હાજર. પણ તમે સ્વસ્થ રહો અને બીજાને સ્વસ્થ રહેવામાં મદદ કરો.